આજે અમારા અને ડભોઈ ધારાસભ્ય બંનેની વિસ્તારની સોસાયટીઓ ઉડાની અંદર ઘણા સમયથી પાણીનો ખૂબ સોસાયટીવાળાને મુશ્કેલી પડતી હોય એ માટે થઈને આજે સંકલનમાં સુંદરપુરા પાણી જૂથ પુરવઠાની યોજનામાંથી ખટંબા અને ખટંબાની આજુબાજુની સોસાયટીમાં ખટંબાના સંપમાંથી કોઈપણ રીતે પાણીની વ્યવસ્થા કરી અને આ તમામ સોસાયટીઓને પાણી આપવું. ખેડૂતોને વીજળીના ખૂબ મોટા પ્રશ્નો હોય, વારંવાર વીજળી જતી હોય અને ખેડૂતોને અત્યારે પોતાના પાક બળવાના પ્રશ્નો હોય અને વીજળીના કારણે ખેડૂતો પોતાના ખેતીમાં પાણી ના આપી શકતા હોય, એટલે જે કોઈ કનેક્શનોમાં પ્રોબ્લેમ છે એને તાત્કાલિક સોર્ટ આઉટ કરી અને ખેડૂતોને 12 કલાકની વીજળી મળે અને ખેડૂતોને પોતાના બોરવેલમાંથી પાણી આપી શકાય એટલા માટે થઈને તાત્કાલિક તમે આ ખેડૂતોને વીજળીની જે સમસ્યા છે એ હલ કરો. બીજું, અમારા રણોલીનો બ્રિજ, એક સાઈડનો બ્રિજ તૈયાર થઈ ગયા પછી બીજી બાજુનો બ્રિજ 15 વર્ષથી હજી પણ બંધ છે, તો એનું જે કંઈ નવીનીકરણ કરવાનું છે એના માટે ટેન્ડર પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરી અને એ બ્રિજનું વહેલામાં વહેલી તકે કામ થાય, જેથી કરીને અમારા ઇન્ડસ્ટ્રીયલમાં જતા આવતા ભાઈઓને કોઈ મુશ્કેલી ના પડે, એના માટેની એક રજૂઆત હતી. બીજું, અમારા વિસ્તારમાં 16 જણાનું ક્લસ્ટર બન્યા પછી પણ 1 વર્ષથી પેન્ડિંગ અરજીઓ જીબીવાળા વારંવાર ધક્કા ખવડાવતા હોય વાઘોડિયાના ભાઈઓને, એટલે એ લોકોને આવતી સંકલન સુધીમાં જે કંઈ ક્લસ્ટર બનાવ્યું છે અને 24 કલાકની જ્યોતિગ્રામ યોજનાની અંદરથી તમામ લોકોને વહેલામાં વહેલી તકે લાઇટનું કનેક્શન આપવામાં આવે. આ બધા મુદ્દાઓ આજે મુખ્યત્વે હતા. જે કંઈ ગામોમાં નાના મોટા પાણીના પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન લાવી અને દરેક ગામની પાણીની સમસ્યા આવતી સંકલન સુધી પૂરી થવી જોઈએ. અને એના માટે થઈને કલેક્ટરે આ બધી પ્રશ્નોમાં બાંહેધરી આપી છે કે આવતા સંકલન પહેલાં આ બધા પ્રશ્નોનું અમે હલ કરશું. ખોટી રીતે જે કંઈ 7/12માં એને થઈ ગઈ હોય અને ભૂલથી ખેતી લખાયેલો શબ્દ આવતો હોય, એટલા માટે થઈને આ લોકો જે કંઈ ખેડૂતો હોય કે વેપારી હોય એ લોકોને વારંવાર ધક્કા ખવડાવીને કે ભાઈ આ તમે સુધારા હુકમ લઈ આવો પછી જ તમારું પ્રોપર્ટી કાર્ડમાં નામ દાખલ થશે, એના માટે થઈને આજે એ લોકોને સૂચના આપવામાં આવી છે કે ભાઈ તમે એને ઓર્ડર ઉપર જ આ લોકોનું પ્રોપર્ટી કાર્ડ